નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે પ્રતિ। બુલેટિનની શરૂઆતમાં વાત કરીશું રોગચાળાના ભરડા વિશે। ગાંધીનગરમાં ટાઇફોઇડનો ભરડો। ટાઇફોઇડના નવા 11 કેસ નોંધાયા છે। મનપા અને સિવિલમાં હાલ 85 દર્દી સારવાર હેઠળ છે અને અત્યાર સુધી કુલ 59 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે। તો સ્થાનિક તંત્ર દ્વારા 1018 પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં કુલ 144 કેસ સામે આવ્યા છે। હાલ 75 જેટલી ટીમ, 16 જેટલા ડોક્ટર, 100 જેટલા પેરામેડિકલ સ્ટાફ પણ ખડે પગે છે। ગાંધીનગરમાં ટાઇફોઇડનો ભરડો જોવા મળી રહ્યો છે અને નવા કેસ પણ નોંધાયા છે। જો કે લગભગ નવા 11 જેટલા કેસ નોંધાયા છે ટાઇફોઇડના। ગાંધીનગરમાં હાલ 85 સારવાર હેઠળ છે અને 59 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે। સાથે જ તંત્ર તરફથી કામગીરી કરવામાં આવી રહી છે। પાણીના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે। લગભગ 1018 જેટલા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે। અત્યાર સુધીના કેસની વાત કરીએ તો અત્યાર સુધી લગભગ 144 જેટલા કેસ સામે આવી ગયા છે। ગાંધીનગરમાં સતત નવા કેસ સામે આવી રહ્યા છે। અત્યાર સુધીમાં અમારી પાસે જે કુલ આવ્યા છે કેસ એ 144 એટલે 133 પ્લસ આજના એડ કરેલો 11 એટલે એમ કુલ 144 કેસીસ છે। એમાંથી પોઝિટિવ કેટલા છે અને ડિસ્ચાર્જ આપણે કેટલા થયા? ને આમાં પોઝિટિવ છે આ કેસ જે હતા જે તે સમયે એ ટાઇફોઇડ તરીકે ડિક્લેર થયેલા હતા અને એ અત્યાર સુધી અમે 59, આજની તારીખે 14 અને અગાઉના 45 એમ કરીને અમે 59 જે છે એ પેશન્ટને અમે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરેલા છે। ગાંધીનગરમાં ટાઇફોઇડ વિસ્ફોટ થયા પાછળના કારણો સામે આવ્યા। ગાંધીનગરમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે। ટાઇફોઇડનો વિસ્ફોટ થતા હાહાકાર મચી ગયો છે। તંત્રથી લઈને કેન્દ્ર સુધીની ટીમ હરકતમાં આવી ગઈ છે, પરંતુ આખરે આ ટાઇફોઇડ જેવી જીવલેણ બીમારી વકરી શું કામ? જે જાણવા ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે રિયાલિટી ચેક કર્યું તો ફરી આંખો ચાર થઈ ગઈ। ગાંધીનગરના વિવિધ વિસ્તારમાં પ્રદૂષિત પાણી જોવા મળ્યું। આદિવાડા સહિતના વિસ્તારોમાં પ્રદૂષિત પાણી આવતું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું। તો બીમારીથી બચવા માટે સ્થાનિકોએ આરઓ વોટર પ્યોરિફાયર લઈ રહ્યા છે। પ્રદૂષિત પાણી આવવા પાછળનું કારણ પાણીની પાઇપલાઇનમાં લીકેજ હોવાનું સામે આવ્યું, જેને લઈને તંત્ર દ્વારા ઠેર ઠેર લીકેજ રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવી। ગાંધીનગરમાં 30થી વધુ સ્થળોએ પાણીની પાઇપલાઇનમાં લીકેજ હોવાનું જાણવા મળ્યું। બીજી તરફ મનપાના અધિકારી અને હોદ્દેદારો મોજ મસ્તી કરવામાં વ્યસ્ત છે। અમદાવાદ શહેરમાં શિયાળાની ઠંડી વચ્ચે રોગચાળો વકર્યો છે। પાણીજન્ય રોગચાળામાં નોંધપાત્ર વધારો થયો છે। એએમસીના ચોપડે ડિસેમ્બરમાં ઝાડા ઉલટીના 239, કમળાના 149 કેસ નોંધાયા છે, તો ટાઇફોઇડના પણ 180 કેસ નોંધાયા છે। પાણીજન્ય રોગચાળા માટે બાપુનગર, દાણી લીમડા, વટવા, મણિનગર, જમાલપુરને હાઈ રિસ્ક વોર્ડ જાહેર કરવામાં આવ્યા છે। પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે મનપાના ફૂડ વિભાગે સઘન ચેકિંગ હાથ ધર્યું છે, તો પાણીપુરી બનાવતા એકમ પર પણ દરોડા પાડવામાં આવ્યા છે। પાણીપુરીની 152 લારીઓ પર ચેકિંગ કરવામાં આવ્યું છે અને 90 એકમને નોટિસ પણ આપવામાં આવી છે। અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે। પાણીપુરીના એકમ છે, આ તમામ જગ્યાએ પ્રોપર ચેકિંગ થાય તે પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવેલી છે। આંકડાકીય દ્રષ્ટિએ ઝાડા ઉલટીના ડિસેમ્બર માસ દરમિયાન 239 કેસીસ, જોન્ડિસના 149 કેસીસ, ટાઇફોઇડના 180 કેસીસ અને કોલેરાનો એક કેસ લાસ્ટ મંથ દરમિયાન રિપોર્ટ થયેલો છે। હાલમાં જે વોટરબોર્નના કેસીસ અન્ય જગ્યાએ રિપોર્ટ થયેલા છે, સાથે સાથે પાણીના જગનું જે સપ્લાય થતા હોય છે તેનું, બરફની ફેક્ટરીનું અને અન્ય જે ફૂડ રિલેટેડ એકમ છે, આ તમામનું ચેકિંગ થાય તે પ્રકારની એક સઘન કાર્યવાહી કરવામાં આવશે। અમદાવાદની વાત કરીએ। અમદાવાદમાં પણ પાણીજન્ય રોગચાળામાં નોંધપાત્ર વધારો થયેલો જોવા મળી રહ્યો છે। અનેક વિસ્તારો છે જ્યાં પાણીજન્ય રોગ વધ્યા છે। ઝાડા ઉલટી, કમળો, ટાઇફોઇડના કેસ વધતા જોવા મળી રહ્યા છે। તો આ વિશે વધુ જાણકારી મેળવીશું। મારી સાથે સંવાદદાતા વિભુ પટેલ મારી સાથે જોડાઈ ગયા છે। વિભુ, જે પ્રકારે વાત કરી, અમદાવાદમાં પણ રોગચાળાનો ભરડો જોવા મળ્યો છે। પાણીજન્ય જે રોગ છે તે વધતો જોવા મળી રહ્યો છે। ખાસ વિસ્તારો છે તેના પણ નામ જાહેર કરવામાં આવ્યા છે કે આ વિસ્તારોમાં જે રોગચાળો છે તે વધુ વકર્યો છે। વિભુ, જાણકારી શું?
પ્રીતિ, અત્યારે જે રીતે રોગચાળો વધી રહ્યો છે અને ખાસ કરીને બેવડી ઋતુનો પણ અહેસાસ થઈ રહ્યો છે અને જેની અસર છે સ્વાસ્થ્ય ઉપર પડી રહી છે. સાથે જ પાણીજન્ય રોગચાળો વધી રહ્યો છે. પછી સોલા સિવિલ હોય, અસારવા સિવિલ હોય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અર્બન હેલ્થ સેન્ટર હોય, આ તમામની ઓપીડીમાં વધારો થયો છે. અને આપણે દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે જે રીતે રોગચાળો વધ્યો છે ત્યારબાદ તંત્ર પણ સતર્ક બન્યું છે અને જે વિસ્તારમાં ખાસ કરીને તાવ, શરદી સહિતના જે કેસો વધ્યા છે તેને લઈ આરોગ્ય વિભાગ છે તે એક્શનમાં આવી ગયું છે અને ત્યાં ચેકિંગ પણ હાથ ધરી દેવામાં આવ્યું છે. ખાસ કરીને પાણીપુરીની જે રેકડીઓ હતી કે જ્યાં પાણીપુરી બનતી હતી તેવા વિસ્તારોમાં પણ ગઈકાલે ચેકિંગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું હતું અને એક્શન પણ લેવામાં આવ્યા છે. ખાસ કરીને સરસપુર, બહેરામપુરા, દાણીલીમડા, વટવા, મણિનગર, લાંભા, રામોલ, ગોમતીપુર, જમાલપુર અને ખાડિયા આ વિસ્તારો એવા છે કે જ્યાં રોગચાળો વધારે પડતો જોવા મળી રહ્યો હતો, કેસ વધી રહ્યા છે અને તેને લઈ તંત્ર છે એક્શનમાં આવી ગયું છે. ઝાડા ઉલટીના કેસમાં જો વાત કરીએ તો 239 કેસ નોંધાયા હતા. કમળો છે 149 અને ટાઇફોઇડ 180 કેસ છે તે નોંધાતાની સાથે જ આરોગ્ય તંત્ર છે તે સતર્ક બન્યું છે. તમામ જ હોસ્પિટલો છે તેની ઓપીડીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે લોકોને પણ ડૉક્ટરો દ્વારા અપીલ કરવામાં આવી છે કે બહારનું ખાતા પહેલાં સતર્ક રહે અને ખાસ કરીને જે પાણીપુરી ખાઈ રહ્યા છે તેના માટે જે ગંદકી જોવા મળી હતી તેને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રેકડીઓ પણ બંધ કરાવવામાં આવી હતી. પ્રકારે આપણે જણાવ્યું અત્યારે તપાસ કરવામાં આવી રહી છે. ફૂડ વિભાગ દ્વારા પણ મનપાની ફૂડ વિભાગ તપાસ કરી રહી છે. કઈ કઈ જગ્યાઓ પર અત્યારે તપાસ કરવામાં આવી રહી છે અને કેવા કેવા પ્રકારના જે સેમ્પલ છે તે લેવામાં આવી રહ્યા છે હાલ? તો હાલ જે પ્રકારે વાત કરી અમદાવાદના વિવિધ જે સ્થળો છે, વિસ્તારો છે કે જ્યાં હાલ હાઈ રિસ્ક જાહેર કરવામાં આવ્યું છે. બાપુનગર છે, વટવા, મણિનગર, રામોલ, ગોમતીપુર આ વિસ્તારો છે જ્યાં સૌથી વધુ જે રોગોના કેસ છે જોવા મળી રહ્યા છે. શરદી, ઉધરસ હોય, ઝાડા ઉલટી હોય, આ તમામ પ્રકારના જે કેસ છે તે બાળકોમાં પણ જોવા મળી રહ્યા છે. હાલ મનપાની જે ટીમ છે, ફૂડ વિભાગની ટીમ દ્વારા પણ જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવી રહ્યો છે કારણ કે જે પાણીજન્ય રોગચાળો છે તેમાં નોંધપાત્ર વધારો થયેલો જોવા મળી રહ્યો છે. ઝાડા ઉલટી, કમળો, ટાઇફોઇડના જે કેસ છે તે સતત વધતા નજરે પડી રહ્યા છે પરંતુ તંત્ર પણ તમામ જે કામગીરી છે તે પણ કરી રહ્યું છે. હાલ હોસ્પિટલની ઓપીડીમાં પણ વધારો થયેલો જોવા મળી રહ્યો છે. મારા સંવાદદાતા વિભુ પટેલ જોડાયેલા હતા અને આપે જે પ્રકારે દ્રશ્યો પણ જોયા હતા. હાલ હોસ્પિટલમાં અહીં વાત કરીએ તો અહીં ઓપીડી અને જે પ્રકારે લોકો પણ પહોંચી રહ્યા છે અને આપ જે પ્રકારે જોઈ શકો છો લાઈનો લાગ્યા છે અને અત્યારે જે રીતે વાત કરીએ તો રોગચાળો વકર્યો છે. લગભગ તમામ જે વિસ્તારો છે ત્યાં પણ જે કેસીસ નવા સામે આવી રહ્યા છે. ઝાડા ઉલટી છે, કમળો છે, ટાઇફોઇડના તેના જે કેસ છે તે સામે આવી રહ્યા છે. અલગ અલગ વિસ્તારો છે જેમ છે બાપુનગર છે, વટવા છે, મણિનગર છે, ત્યાં પણ જે પાણીજન્ય રોગચાળો છે તેના કેસ વધુ જોવા મળી રહ્યા છે. વિભુ, આપ જે પ્રકારે આપે જણાવ્યું કે જે તપાસ છે તે પણ કરવામાં આવી રહી છે મનપાની ફૂડ વિભાગ દ્વારા. આપ હાલ હોસ્પિટલ આગળ ઉપસ્થિત છો, કેવી જે તૈયારીઓ જોવા મળી રહી છે? કારણ કે અહીં વાત કરીએ કેસીસ છે તે સતત વધી રહ્યા છે. અમુક વિસ્તારો છે જ્યાં પાણીજન્ય રોગચાળો વધુ છે. પ્રીતિ, જે રીતે વાત કરી કે અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને ખાસ કરીને દાણીલીમડા, બહેરામપુરા જેવા વિસ્તારો છે કે જ્યાં પાણીપુરી બની રહી હતી અને એનું પાણી છે તે ખૂબ જ ખરાબ હતું. સેમ્પલો લેવામાં આવ્યા છે અને ખાસ કરીને સેમ્પલો લીધા બાદ પણ આરોગ્ય વિભાગ દ્વારા જે લારીઓ છે તેને બંધ કરાવી દેવામાં આવી હતી અને જે જગ્યાએ બની રહી છે ત્યાં પણ ખૂબ જ ગંદકી જોવા મળી હતી જે આરોગ્ય માટે ખૂબ જ હાનિકારક સાબિત થાય તેમ છે. અને જે રીતે કેસ વધી રહ્યા છે, ગાંધીનગરમાં જે રીતે કેસ વધી રહ્યા છે અને તેને લઈને જ આરોગ્ય વિભાગ દ્વારા જે તપાસ કરી દેવામાં આવી છે. ખાદ્ય પદાર્થો જ્યાં બની રહ્યા છે ત્યાં તપાસ અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને જો કોઈ પણ વ્યક્તિ છે કે આરોગ્ય સાથે ચેડા કરતું હશે તેમને ઉપર એક્શન લેવામાં આવશે. પરંતુ અત્યારે રોગચાળામાં વાત કરીએ તો ખાસ કરીને તાવ, શરદી, ઉધરસ સહિતને જે કેસોની સંખ્યા છે તેમાં વધી રહ્યા છે. ઓપીડી તમામ હોસ્પિટલોની વધી રહી છે અને બીજી બાજુ બાળકોના કેસમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. એટલે કે લોકોએ સતર્ક રહેવું જોઈએ. બેવડી ઋતુઓ ચાલી રહી છે અને બેવડી ઋતુમાં લોકોએ જે તે વસ્તુ ન ખાવી જોઈએ, ખાસ કરીને ઠંડી વસ્તુ ન ખાવી જોઈએ અને પાણીવાળી જ્યારે પણ વસ્તુ ખાતા હોય છે ત્યાં કેટલી ચોખ્ખાઈ છે તે પણ જોવું જોઈએ કારણ કે પાણીજન્ય જ્યારે રોગચાળો થતો હોય છે એટલે કમળો છે, ટાઇફોઇડ છે સહિતના કેસોમાં વધી રહ્યા છે ત્યારે આરોગ્ય વિભાગ સતત તપાસ કરી રહ્યું છે અને લોકોને અપીલ પણ કરી રહ્યું છે. બિલકુલ વિભુ, આભાર આપનું જાણકારી આપવા માટે.
તો ભાવનગરમાં રહેણાંક મકાનમાં ભીષણ આગ લાગી. તખતેશ્વર વિસ્તારમાં આગની ઘટના બની છે. ઓચિંતા આગની ઘટના બનતા આગની જ્વાળાઓ મોટા પ્રમાણમાં જોવા મળી હતી. તખતેશ્વર વિસ્તારમાં આવેલા મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ પ્રસરી હોવાની જાણકારી મળી છે. બીજી તરફ ફાયરની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. ભાવનગરમાં રહેણાંક મકાનમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. ભાવનગરના તખતેશ્વર વિસ્તારની આ ઘટના છે, જેમાં રહેણાંક મકાનમાંથી અચાનક આગની જ્વાળાઓ ફાટી નીકળી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જો કે પ્રાથમિક તારણ એવું છે કે કદાચ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવી કહી શકાય. અમદાવાદ શહેરમાં મહિલાઓ સુરક્ષિત ના હોય તેવી ઘટના સામે આવી. મહિલાઓ માટે સુરક્ષિત હોવાની વાતો કરવામાં આવે છે, પરંતુ દરરોજ રાત્રે અવરજવર કરનારી મહિલાઓ જ હવે સુરક્ષિત ન હોય તેવી ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે, જેમાં રાત્રે એએમટીએસ રૂટ નંબર 401ની ચાંદખેડા જતી બસમાં નોકરીએથી ઘરે પરત ફરતી યુવતીને ખાખી કલરના સ્વેટર અને પોલીસની વર્દી જેવા કપડાં પહેરેલા વ્યક્તિ દ્વારા ગાળાગાળી કરવામાં આવી. कांच खोलने के लिए गाली क्यों दिया मुझे? गाली क्यों दिया? गाली क्यों दिया? गाली नहीं बोला, क्यों दिया गाली? गाली नहीं बोला, गाली क्यों दिया मुझे? गाली खराब। ये 400 की बस है. अभी तू देखना तेरी औकात बना दे. अभी क्यों मुझे छुपा रहा है? अभी शर्म आ गया है? क्या बात ये करती पुलिस है? की वर्दी बैठ के तू गाली बोलता है? क्या बात करती है? शर्म आता है? अब क्यों मुझे छुपा रहा है? क्यों बात करती है? अब क्यों मुझे छुपा रहा है? अरे शर्म की बात क्यों अभी करती क्यों है? मुझे छुपा रहे हैं? तेरे को गाली क्यों बोला है? इसने गाली नहीं बोला. दिमाग खराब क्यों? आप ही वीडियो में हो. इसने गाली, इन्होंने गाली बोला ना. आपने गाली नहीं बोला. ऐसा बोला। साला पी के आता है वर्दी में और गाली बोलता है. काम कर, खाली। તો હાલ તો આ જે વિડીયો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ખાખી સ્વેટર અને વર્દી જેવા કપડાં પહેરેલા આ વ્યક્તિ દ્વારા ગાળામગાળી કરવામાં આવી હોય તેવો વિડીયો સામે આવ્યો. તો સુરતમાં મોલમાં એમડી ડ્રગ્સ બનાવતી લેબનો પર્દાફાશ થયો છે. પર્વત પાટિયા વિસ્તારમાં એસઓજીનું ઓપરેશન. મોલ જેવા જાહેર સ્થળે ડ્રગ્સ યુનિટ ચાલતું હોવાની ગંભીર ઘટના. કોમર્શિયલ મોલની અંદર ગુપ્ત રીતે એમડી ડ્રગ્સ બનાવતી લેબ ઝડપાઈ છે. એસઓજીના દરોડામાં ક્રિસ્ટલ બેઝ મેફેડ્રોન બનાવતા 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. પોલારીસ શોપિંગ સેન્ટરમાં આવેલી લેબમાંથી ડ્રગ્સ બનાવવાની સામગ્રી અને કેમિકલ્સ જપ્ત કરવામાં આવ્યા છે. તો તૈયાર એમડી ડ્રગ્સ સહિત અંદાજે 20 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. કોમર્શિયલ મોલમાં ફૂડ અને ફાર્મા લેબની આડમાં ધમધમતું હતું આ ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ. 1/1/2026ના રોજ 236.780 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપાયેલા યુવકની પૂછપરછથી આ સમગ્ર નેટવર્ક સામે આવ્યું છે. ડ્રગ્સ બહારથી નહીં પરંતુ સુરતની અંદર જ તૈયાર થતું હોવાનું સામે આવ્યું છે. પોલારીસ શોપિંગ સેન્ટરમાં આવેલી લેબમાં આધુનિક મશીનરી અને કેમિકલ્સ મળી આવ્યા છે. હાઈ પ્યોરિટી ક્રિસ્ટલ મેફેડ્રોન બનાવવામાં આવતું હોવાની પણ પોલીસે પુષ્ટિ કરી છે. લંડન સુધી પહોંચવા મોબાઈલ ફોન અને ડેટાની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે અને આ બાબતે લંડન કનેક્શન ખુલતા કેસને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટની દિશા પકડી છે. લંડનથી ચાલતું આ નેટવર્ક સુરત શહેર માટે ગંભીર ખતરો બન્યું હતું. તો લંડન બેઠેલા માસ્ટર માઇન્ડ સુધી પહોંચવા માટે પોલીસે કાર્યવાહી પણ તેજ કરી છે. જાણકારી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે. કીર્તેશ, વાત કરીએ એસઓજીનું આ મોટું ઓપરેશન, શું જાણકારી આવી છે વધુ? સુરત એસઓજી પોલીસે અમરોલી વિસ્તારમાંથી એક વ્યક્તિને ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછ કરતા એક મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. ખાસ કરીને સુરતના પુરા વિસ્તારમાં આવેલા એક કોમર્શિયલ મોલમાં ફૂડ એન્ડ ફાર્મા નામની લેબની અંદર આ ડ્રગ્સ બનતું હતું. કહી શકાય કે લાંબા સમયથી ચાલતા નેટવર્કનો સુરત એસઓજી પોલીસે પર્દાફાશ કર્યો છે. ખાસ કરીને જે હાઈ પ્યુરિફાઈડ ડ્રગ્સ છે તે સુરતમાં બનતું હતું. આખું નેટવર્ક લંડનથી ચાલતું હતું અને લંડનમાં બેઠેલો માસ્ટર માઇન્ડ સુરતમાં ડ્રગ્સ બનાવતો હતો. એટલે અત્યાર સુધી ડ્રગ્સ સુરતથી બહારથી આવતું હતું, પણ હવે તો ડ્રગ્સ સુરતમાં બનવા માંડ્યું હતું. જેને લઈને એસઓજીએ 3 લોકોની ધરપકડ સાથે મોટો ખુલાસો ટૂંક સમયમાં કરશે. કીર્તેશ, લગભગ કેટલા સમયથી આ લેબમાં આ પ્રકારે ડ્રગ્સ બનાવવાની કામગીરી ચાલતી હતી તે વિશે કોઈ માહિતી મળી છે? બિલકુલ, જે 3 પકડાયેલા આરોપીઓ છે તેમની પૂછપરછ હાલમાં ચાલુ છે અને તેમની પૂછપરછમાં મોટા ખુલાસા થશે. પણ કહી શકાય
લાંબા સમયથી લંડન બેઠેલો એક વ્યક્તિ આખું નેટવર્ક અને લેબ ચલાવતો હતો અને અહીંયા જ હાઈ પ્યુરિફાઈડ ડ્રગ્સ બનાવવામાં આવતું હતું અને સુરતના અલગ અલગ વિસ્તારમાં તેને સપ્લાય કરવામાં આવતું હતું. જોકે જે પ્રકારે થોડા દિવસ પહેલા અમરોલી વિસ્તારમાં એક યુવક પકડાયો હતો તેની પૂછપરછમાં આ સમગ્ર મામલો સામે આવ્યો હતો. કીર્તેશ, આભાર આપનું જાણકારી માટે. રાજકોટ શહેરમાં તોફાની તત્વો બેફામ બન્યા છે. ધોકા પાઇપ લઈને આતંક મચાવ્યો. કટારિયા ચોકડી પાસેની સોસાયટીમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો. 4 થી 5 લોકોએ પથ્થરોના ઘા કર્યા. મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. તો રાજકોટની આ ઘટના છે. આ સમગ્ર મારામારીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. 4 થી 5 લોકોએ પથ્થરોના ઘા માર્યા અને આ બે દ્રશ્યો આપ જોઈ શકો છો, જેમાં સીસીટીવી ફૂટેજમાં પણ કેદ થયું છે કે 4 થી 5 લોકો આવે છે, હાથમાં ધોકા લાકડી લઈને આવે છે અને મારામારી કરી રહ્યા છે, પથ્થરોના ઘા કરી રહ્યા છે. બીજી તરફ જે વાહનને નુકસાન પહોંચ્યું છે તેના પણ દ્રશ્યો આપ જોઈ શકો છો. જોકે હાલ આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. બનાસકાંઠાના દાંતીવાડાના ગાંગુવાડા રોડ પર રીંછની પજવણીનો મામલો. રીંછની પજવણી કરવાનો વિડીયો વાયરલ થતા વન વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધીને 2 લોકોની અટકાયત કરાઈ છે. ઘટનાના 6 કલાકમાં 2 શખ્સોની અટકાયત કરવામાં આવી છે. કાર હંકારીને રીંછનો 100 થી 200 મીટર સુધી પીછો કર્યો હતો. વિદેશકુમાર નટ અને કરસન માળી નામના શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. અમદાવાદના વાસણા વિસ્તારમાં રહેતી યુવતીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. જોકે બીજી તરફ આ જ વિસ્તારમાં એક યુવક પણ ઘરેથી 4 જાન્યુઆરીથી ગુમ થઈ ગયો હતો અને બીજા દિવસે સરખેજ નરીમાનપુરા કેનાલમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક હર્ષિલ ક્લાઉડ કિચન ચલાવતો હતો. ત્યારે પોલીસે આ બંને બનાવની કડી જોડવાની તપાસ શરૂ કરી છે. યુવક અને યુવતીની આત્મહત્યા કરવા પાછળના કારણ અંગે વધુ તપાસ શરૂ કરાઈ છે. પોલીસ તપાસ બાદ જ બંનેની આત્મહત્યા અંગેનું કારણ સામે આવી શકે છે. અત્યારે તો જે દીકરો છે અને એની મોબાઈલ છે એનો ઉપયોગ પોલીસ તેનું એનાલિસિસ કરાવશે. સાથે સાથે આ પરિવાર છે એના મિત્રોની પૂછપરછ કરશે અને એમાં કયા કારણસર આ કરવાની ફરજ પડી છે એ કોઈડો ઉકેલ છે. તે જ રીતે જે બેને ગળા ફાંસો ખાધો છે તેની પણ એક દિશામાં તપાસ કરવામાં આવશે. સુરતમાં સલાબતપુરા પોલીસે મોટી કાર્યવાહી કરી. ગેરકાયદે ચાલતા કતલખાના સીલ કરવામાં આવ્યા છે. મનપાની ટીમ સાથે રાખીને પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ છે. થોડા દિવસ પહેલા ગેરકાયદે ચાલતા કતલખાના પોલીસ સામે પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસે 14 જેટલા આરોપીની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી કરી છે. તમામ ગેરકાયદે ચાલતા કતલખાનાવાળી મિલકતો સીલ કરવામાં આવી છે. તો મનપાની ટીમ સાથે રાખી પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. ગેરકાયદે ચાલતા જે કતલખાના છે તેમને સીલ મારવાની કામગીરી છે તે કરવામાં આવી છે. સલાબતપુરા પોલીસ દ્વારા આ મોટી કાર્યવાહી. સાબરકાંઠાના ઈડરમાં દૂધ ઉત્પાદક મંડળીમાં ઉચાપતની ફરિયાદ નોંધાઈ છે. લાલુડા દૂધ ઉત્પાદક મંડળીમાં 2 કર્મચારીઓ ઉચાપત કરી સેક્રેટરી સતીશ પટેલ તેમજ ટેસ્ટર જયંતિ પટેલ સામે ફરિયાદ નોંધાઈ. દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેન અશ્વિન પટેલે ફરિયાદ નોંધાવી છે. દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં 53,53,000થી વધુની ઉચાપત કરી. બંને આરોપી કર્મચારીઓએ સાથે મળી પશુપાલકોના લાખો રૂપિયા ચાઉ કરી નાખ્યા. ઈડર પોલીસે બંનેની અટકાયત કરી રિમાન્ડ સહિતની કાર્યવાહી છે તે હાથ ધરી છે. દૂધ મંડળીમાં ઉચાપત કરનારા લાંચિયા કર્મીઓ સામે પશુપાલકોમાં રોષનો માહોલ છે. પશ્ચિમ કચ્છમાં દંડ ન ભરવા ગાડીનો નકલી મેમો બનાવ્યો. વાયોર પોલીસે ડિટેન કરેલી કારનો દંડ ન ભરવા માટે 2 શખ્સોએ દયાપર પોલીસનો નકલી મેમો બનાવ્યો. આરોપીઓએ મેમોમાં ડ્રાઈવરનું નામ બદલી લાયસન્સ અને ગાડીના અન્ય કાગળો ભુજ આરટીઓમાં રજૂ કર્યા. આરોપીઓએ નકલી મેમો ભુજ આરટીઓમાં અસલી મેમો તરીકે રજૂ કર્યો હતો. ભુજ આરટીઓની દંડ ભરેલી સ્લીપ સાથે વાયોર પોલીસ મથકે જતા પોલીસે શંકાના આધારે તપાસ હાથ ધરી હતી. ખોટા દસ્તાવેજ બનાવ્યા હોવાની જાણ થતા વાયોર પોલીસે વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધી છે. પોલીસે અબડાસા તાલુકાના હોથિયાઈ ગામના 2 શખ્સો સામે કાર્યવાહી કરી છે.
આ બે ઇસમો વિરુદ્ધમાં આરટીઓના નકલી મેમો બનાવીને પોલીસ સ્ટેશનમાં રજૂ કરવા અંગેના ગુના દાખલ કરવામાં આવેલા છે. આ જે મેમો છે એ ખોટો છે. દયાપર પોલીસ સ્ટેશનનો મેમો ખોટો બનાવેલો છે અને એ મેમો આરટીઓમાં એના આધારે 1500 રૂપિયાનો દંડ ભરીને આ ગાડી છોડાવવા માટે આ ભાઈ આવેલા છે. ખોટા આ રીતે ફોર્જરી વાળા ડોક્યુમેન્ટ્સ રજૂ કરવા બદલનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. વડોદરામાં નર્મદા વસાહતના વિકાસ મુદ્દે રાજકારણ ગરમાયું છે. ધારાસભ્યએ પૂર્વ ધારાસભ્ય વિરુદ્ધ ઝેર ઓંક્યું. નામ લીધા વિના મધુ શ્રીવાસ્તવ પર પ્રહાર કર્યા છે. ભૂતકાળમાં લોકોએ વિકાસ રૂંધવાનું કામ કર્યું. અમે વસાહતમાં આવી ત્યારે અમને પણ ખૂબ પીડા થતી હોય છે કે ભાઈ પણ અમુક કારણો જે તે વખતના જે કઈ લોકો હતા એને યાદ નથી કરવા કે જેને વસાહતની ચિંતા બિલકુલ કરી નહીં. એટલા માટે થઈને આપણે 25-30 વર્ષ એવા લોકોને લઈને આવ્યા કે જેને આપણી વસાહતની કોઈ ચિંતા જ ના. તો ધર્મેન્દ્રસિંહના નિવેદન પર એમએલએનો પલટવાર. રાજ્યની નર્મદા વસાહતોમાં ડામર રોડ બનાવ્યા. મધુ શ્રીવાસ્તવના ધારાસભ્ય પર ગંભીર આરોપ. ધારાસભ્ય ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ઓઇલ ડીઝલ ચોરી કરતા હોવાનો પણ આરોપ મૂક્યો છે. પાસામાં પકડાયા ત્યારે મેં એમએલએને છોડાવ્યા હતા. મેં વિધાનસભાના અંદર રજૂઆત કરીને મંજૂર કરાવીને રોડ બનાવ્યા છે. કોઈ વસાવટ બાકી નહીં હોય કે જ્યાં ડામર સપાટીનો રોડ ના બન્યો હોય. આ ધમપસો મારવાના બંધ કરો ભાઈ. તમે શું કરતા હતા? તમે પેલા શું હતા? આજે શું છે એ મારા મોઢામાંથી ના બોલાવતા. ઓઇલની ચોરી શું કરતા હતા? ડીઝલ પેટ્રોલની ચોરી શું કરતા હતા? અરે પાસામાં મેં તમને જોડાયો છે. કેમ ભૂલી ગયો ભાઈ? દિન પ્રતિદિન વાહનોની સંખ્યા વધતી જઈ રહી છે. તેના કારણે ટ્રાફિકની સમસ્યા પણ ઉદ્ભવે છે. વળી અમુક રસ્તાઓ પર તો સર્કલ પણ જોવા નથી મળતા, જેના કારણે અકસ્માત થવાની સંભાવનાઓ સેવાય છે. ત્યારે પોરબંદર શહેરના ટ્રાફિકથી ધમધમતા એવા જુબેલી 4 રસ્તા પર સર્કલના અભાવે અનેક વખત વાહન ચાલકોએ જીવ ગુમાવ્યા છે. અવારનવાર એક્સિડન્ટો થાય, ફૂલ ટ્રાફિક થાય, વાહનોની સંખ્યા ફૂલ વધારે છે. એના હિસાબે અવારનવાર એક્સિડન્ટો થાય. કાંઈ સર્કલ બને એવી માગણી છે અમારી આખા લતાની બધાની. આ સર્કલ ઉપર એટલો ભયંકર ટ્રાફિક થાય છે, એના લીધે એમ્બ્યુલન્સ પણ ફસાય છે. ઘણી વખત એમ્બ્યુલન્સના ટ્રાફિકના હિસાબે માણસના મોત પણ થઈ શકે એમ છે કે આગળ ક્યાંય પણ એવો બનાવ બને તો ફાયર સેફ્ટીના વાહન પણ અહીંથી જઈ શકે એવી પરિસ્થિતિ નથી. એટલે અમારે તંત્રને નમ્ર વિનંતી છે કે અહીંયા એક સર્કલ બનાવવામાં આવે. પોરબંદર જુબેલી 4 રસ્તા, આ જે 4 રસ્તા છે તે હાલમાં કહી શકાય કે એક્સિડન્ટની જે કહી શકાય કે જગ્યા બની ગયા હોય અને એક્સિડન્ટ ઝોન બની ગયા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અહીં જોવા મળતા હોય છે. કારણ કે અવારનવાર અહીં જે એક્સિડન્ટો થાય છે, લોકોના જીવ પણ ગયા છે. પરંતુ કહી શકાય કે છેલ્લા 2 વર્ષથી અહીં મોટા સર્કલ બનાવવાની માત્ર જે વાતો છે તે વાતો ચાલુ છે અને ફાઇલો છે તે ગાંધીનગર મંજૂરીઓમાં હોવાના પણ બણગા છે તે ફૂંકવામાં આવી રહ્યા છે. આરએમબી જે છે સ્ટેટ આરએમબી, તેમના અધિકારીઓને આ અંગે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ જણાવ્યું હતું કે આ અંગે તેઓ કેમેરામાં કંઈ પણ કહેવા તૈયાર નથી, પરંતુ ફાઇલ છે તે ગાંધીનગર છે અને ગાંધીનગરથી ફાઇલ આવ્યા બાદ મંજૂર થયા બાદ કામગીરી છે તે થશે. પરંતુ છેલ્લા 2 વર્ષથી ગતિશીલ ગુજરાતમાં ગોકળ ગતિએ કામગીરી થતી હોય તેવી પ્રકારની જે પરિસ્થિતિ છે તે પોરબંદરમાં જોવા મળી રહી છે. સાઈડમાં પણ જાણે કે દુકાનો સહિતના જે ખડકલા છે તે જોવા મળતા હોય છે. એટલે કે ટ્રાફિક અને એમાં પણ જે વાહનોનો આટલો જે અવર જવર છે તે જોવા મળતી હોય છે. એના કારણે સર્કલના અભાવે અહીં એક્સિડન્ટ છે તે વારંવાર થાય છે. અનેક લોકોના જીવ ગયા છે. ત્યારે કહી શકાય કે સરકારનું જે સૂત્ર છે ગતિશીલ ગુજરાત એ ક્યાંક ને ક્યાંક અહીં નિષ્ફળ થયેલું જોવા મળે છે. અને લોકોની માંગ છે કે વહેલી તકે ખરેખર આમાં કંઈક ગતિ લાવવામાં આવે અને સર્કલ જે જરૂરી છે તે બનાવવામાં આવે તેમ લોકો ઈચ્છી રહ્યા છે. પ્રતિશ સિલ્લુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર. સમાચારોમાં અત્યારે ફક્ત આટલું જ અને સમાચારો માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.